નમસ્તે ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે તારીખ 2 ઓગસ્ટ 2024 વાર છે શુક્રવારના કપાસના આજે ભાવ કેવા રહ્યા હતા, સાથે જ કપાસ વાયદાની કેવી છે અપડેટ, તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસના ભાવથી શરૂઆત કરીએ તો કપાસના ભાવ આજે સૌથી ઊંચામાં 1590 રૂપિયા સુધીના બોલાયા હતા, જ્યારે આગામી સમયમાં કપાસના ભાવ 1600 પાર થયા હતા। તેમાં ફરી ભાવ ઢીલા પડીને આજે પણ કપાસના ભાવમાં પ્રતિ મણ 10 રૂપિયા નરમ હતા, જ્યારે આગામી સમયમાં હવે કપાસની આવકો કેવી રહેશે અને કપાસ બજારમાં વાયદાની સ્થિતિ ઉપર આખા બજારનો આધાર ટકેલો છે તેમ કહી શકાય। જ્યારે કપાસનો સૌથી ઊંચાની ભાવની વાત કરીએ તો રાજકોટની અંદર સૌથી ઊંચો ભાવ 1575 રૂપિયાનું એક એન્ટ્રી હતી, જ્યારે સરેરાશ બજારની વાત કરીએ તો સરેરાશ બજાર અત્યારે 1200થી લઈને 1550 પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે। જ્યારે કપાસના વાયદા વાત કરીએ તો કપાસના વાયદા બજારમાં પણ સામાન્ય સુધારો હતો, જો કે હાલ MCX વાયદો બંધ છે ને હવે ક્યારે ખુલશે તે જોવાનું છે। સાથે જ ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં બેન્ચમાર્ક 31 રૂપિયા વધ્યા હતા, સાથે જ ન્યુયોર્ક કોટન વાયદાની અંદર પણ સામાન્ય સુધારો હતો, પરંતુ હાજર બજાર થોડું ઢીલું પડતા જોવા મળ્યું હતું। જ્યારે કપાસના વિવિધ યાર્ડના ભાવની વાત કરીએ તો હાલ રાજકોટમાં 1500થી 1575, અમરેલીમાં 931થી 1567, સાવરકુંડલામાં 850થી 1572, જસદણમાં 1250થી 1552, બોટાદમાં 1275થી 1545, જામજોધપુરમાં 1300થી 1516, જામનગર 770થી 1500, બાબરા 1340થી 1552, જેતપુર 1021થી 1547, રાજુલા 1360થી 1511, ભેંસતાળ 1000થી 1480 રૂપિયા બોલાતા હતા। જ્યારે ચીનરૂ આયાત કોટ ધારણાથી ઓછી હતી, ન્યુયોર્ક અને ચીનરૂ વાયદામાં સતત ઘટતા બજાર હતા, જ્યારે ધારણાથી ચીનમાં અત્યારે આયાત ઓછી થઈ હતી। જ્યારે જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિનામાં કુલ 96.6 હજાર ટનની આયાત થઈ હતી। હવે આગામી સમયમાં આયાત કેટલી થશે તેના ઉપર બજારનો આધાર છે, સાથે જ આપણે ત્યાં કપાસની સ્થિતિ કેવી રહે અને ગુજરાતમાં વરસાદી વાતાવરણ કેવું રહેશે તેના ઉપર કપાસનો બજાર આધાર ટકેલો છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।